Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. હું મારી વ્યવસાયિક કારકિર્દી જોઉં તો અત્યારે મારી કારકિર્દી લગભગ 45 વર્ષની થઈ મારા ક્ષેત્રમાં. શરૂમાં મારી જોડે એવા કોઈ વાતાવરણ હતું નહીં કે જેમાં હું ઉદ્યોગમાં પોતાના મનથી અને પોતાના વિચારથી એમ કે જાતે શરૂ કરી શકું એવી પરિસ્થિતિ નહોતી. પણ એક વસ્તુ પહેલાં હું ડાયરી લખતો હતો મારી, હજુ પણ મને યાદ છે કે 1980 એપ્રિલ 15મી એ ડાયરીના પાનામાં મેં લખ્યું કે આ બધું કર્યા પછી કોઈના નોકર નથી બનવું, પોતાના મનના રાજા બનવું છે. વાહ, આ લખ્યું હતું. એના પછી એમાં એ પણ લખ્યું કે ભાઈ આ કરવા માટે શું કરવું જોઈએ. એટલે એ વખતે મેં આઈએએસની તૈયારી શરૂ કરી અને ગુજરાત યુનિવર્સિટીના આઈએએસ ટ્રેનિંગ સ્કૂલ જે હતી એમાં આખા રાજ્યમાંથી 50 વિદ્યાર્થીઓનું પસંદગી થતી હતી અને એની બહુ જ એમ કે વિશદ રીતે એમ કે પરીક્ષા તે થઈને 50 જણા લેવામાં આવતા હતા. એમાં મારી પસંદગી થઈ અને એ રીતે મેં નક્કી કર્યું કે હવે આમાં આપણે આ કરવું જોઈએ, કારણ કે આમાં પોતાની ઈચ્છા એ પ્રમાણે કામ કરી શકાશે. અને આઈએસ ક્લાસમાં મારી કામગીરી સર્વોચ્ચ રહી એટલે બધા વિચારતા હતા કે ભાઈ આમનું આઈએસમાં જવાનું નક્કી છે. એ વખતે અમારા શિક્ષક હતા સતીશ કાલેલકર, ગુજરાતીના પ્રખર લેખક, જે કાકા કાલેલકરના છોકરા. બરાબર. અને એ આઈએફએસ સર્વિસમાં એમ્બેસેડર લેવલ સિવાયની દરેક પદવીઓ મેળવી ચૂકેલા હતા અને એ અમારા આઈએસ ક્લાસના શિક્ષક હતા. એટલે અમારું જ્યારે આખું સત્ર પૂરું થયું એ વખતે અમને મહિને 600 રૂપિયાનું જે કહેવાય કે ભાઈ ઓનરેરિયમ પણ આપવામાં આવતું હતું. પણ એમાં શરત એ હતી કે ભાઈ તમારે પરીક્ષા આપો એટલે એના પછી તમને મળી જાય. એટલે પરીક્ષાના પહેલાં સતીશ કાલેલકરે મને એમના ઘરે બોલાવ્યા અને એમણે કહ્યું કે યતીન્દ્ર આવો તમે આપણે મળીએ એમ કે ઘણા દિવસથી. તો એમના ઘરે ગયો, એમની જોડે વાતચીત કરી. પછી એમણે મને પૂછ્યું કે તમારે શું કરવું છે. મેં કહ્યું મારે એવું ક્ષેત્ર લેવું છે કે જેમાં હું સમાજમાં જે કંઈ ફેરફાર કરવા માગું એ હું મારા મનથી કરી શકું અને મને એટલી પૈસાની કંઈ ભૂખ નથી, પણ મારે આ રીતે કામ કરવું છે કે સમાજમાં સામાજિક પરિવર્તન આવે. અત્યારે જે આખું સોશિયલ સ્ટ્રક્ચર છે એમાં જે કામ, એટલે એના માટે એવું મને લાગે છે કે આઈએએસ એ સારું એમ કે એક ક્ષેત્ર છે. તો એમણે પછી મને કહ્યું કે યતીન્દ્ર આપણે જયરામન આવે છે, તમને ખબર છે ને, મહી કડાણાના કમિશનર છે, તમને બધાને ભણાવે. મેં કહ્યું હા આવે છે. તો કે એ સાયકલ ઉપર કેમ આવે છે? તો મેં કહ્યું કે સર એવું છે કે એમને શારીરિક રીતે એમ કે સ્વસ્થ રહેવા માટે સાયકલ ઉપર આવતા હશે. કે તને ખબર નથી એ સાયકલ ઉપર કેમ આવે છે? તો મેં કહ્યું શું છે એમ કે ના ભાઈ એ માણસને દર 9 થી 12 મહિનામાં એની બદલી થાય છે. મેં કહ્યું કેમ સાહેબ, બદલી કેમ થાય છે? તે કે ભાઈ એ બહુ જ પ્રામાણિક વ્યક્તિ છે અને કોઈ પણ રાજકારણીઓની કોઈ પણ દબાણ અને એમના હુકમ એ માનતા નથી, એટલે એમની બદલી થઈ જાય છે. એટલે પછી મેં કહ્યું તો આના ઉપરથી તમે શું કહેવા માગો છો? મેં કહ્યું યતીન્દ્ર એવું છે કે તું જે રીતે તારા એકેડેમિક્સમાં આટલો બ્રાઇટ છે, આ રીતે આઈએસમાં પણ તું સારું જ કરી રહ્યો છે, પણ તને એક વસ્તુ તારા મનમાં બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે તું અંગૂઠાછાપ માણસોના હાથ નીચે કામ કરીશ. એટલે તને શું લાગે છે આ કરવા જેવું છે? મારા મત મુજબ આ તારે વિચારી લેવું જોઈએ. હું એવું નથી કહેતો કે તારે આઈએસની પરીક્ષા નહીં આપવાની, મને 100% ખાતરી છે કે તું આઈએસ થઈ જઈશ. અને એમના ઘરની બહાર નીકળ્યો અને મેં નિર્ણય કરી લીધો કે મારે આઈએએસની પરીક્ષા નથી આપવી. એટલે આ તો તમારો જીવનનો બહુ મોટો એક ટર્નિંગ પોઈન્ટ થઈ ગયો કે જેમાં તમે
એક આખી દિશા જ બદલાઈ ગઈ જ્યાં અને એ વખતે જ મેં પછી બેસીને વિચાર કર્યો કે આમાં શું થઈ શકે. એટલે એ વખતે જે અખબારોમાં વાંચીએ, અમદાવાદના ઉદ્યોગપતિઓની બારામાં બધું વાંચીએ, આ બધું સમજીએ, એટલે પછી મનમાં એવો વિચાર આવ્યો કે નહીં, આપણે બનવું છે તો ઉદ્યોગપતિ. અને એ મારી ડાયરીમાં મેં ફરીથી લખ્યું. અને એ ડાયરીના લખાણમાં પછી નક્કી કર્યું કે ભાઈ આ રસ્તો કઈ રીતે પાર કરવો. આપણી જોડે તો પૈસા છે નહીં કે અત્યારે લાખ રૂપિયાનું રોકાણ કરીને કંઈ કામ શરૂ કરી દઈએ, કે 10 લાખ રૂપિયા. એ વખતે લાખ 10 લાખની બહુ જ એમ કે બહુ જ કિંમત હતી, કરોડોની કહેવાય આજે. પણ એ વખતે નક્કી કર્યું કે આપણે પહેલાં એક પ્રોફેશનલ કેરિયરને પકડીએ, એના પહેલાં જે શિક્ષણની દ્રષ્ટિએ જે જરૂરી છે એ બધું આપણે શિક્ષણ લઈ લઈએ. એટલે MBA કરવાનું વિચાર્યું, પણ એની સાથે મેં બિરલા ગ્રુપમાં મેનેજમેન્ટ ટ્રેનિંગનું કામ પણ સ્વીકારી લીધું. અને એની સાથે વિચાર્યું કે ભાઈ હવે કઈ રીતે કરવું જોઈએ. એટલે પછી મને ખબર પડી કે મુંબઈ યુનિવર્સિટીમાં જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ, કે જે ભારતની પહેલી 4 બિઝનેસ સ્કૂલમાં ગણાતી હતી એ સમયમાં, આજે પણ એનું અને નામ છે, એના એ એક જ સંસ્થા હતી કે જે નોકરી કરો અને તમે MBA કરી શકો. એક્ઝિક્યુટિવ MBA, ભારતનો સૌથી પહેલો એક્ઝિક્યુટિવ MBA પ્રોગ્રામ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટમાં હતો. એટલે પછી મેં નક્કી કર્યું કે આપણે મુંબઈ કોઈ કામ શોધીએ અને ત્યાં આપણે જઈને કરીએ. એટલે એ વખતે મને મફતલાલ ગ્રુપમાં એમના પોલિઓલિફિન ઇન્ડસ્ટ્રીઝમાં મને એક સારી તક મળી. મુંબઈ ગયો અને કામ કરવાની સાથે એ વખતે પ્રોડક્શનમાં મેં મારું કામ શરૂ કર્યું. એના પછી તો પ્રોડક્શનમાંથી પ્રોજેક્ટ્સમાં ગયો, પ્રોજેક્ટ્સમાંથી ઘણી બધી કામ કર્યું. પણ એ વખતે આ બજાજમાં મેં MBA શરૂ કર્યું અને ખરેખર બહુ જ પરિશ્રમ હતો, કારણ કે હું શિફ્ટમાં કામ કરતો હતો. અને બજાજના સૌથી મોટા જે ક્લાસીસ છે એ શનિવાર રવિવાર લેવાતા હતા. અને શનિવાર રવિવાર જો મારે જવું હોય તો મારે નાઇટ શિફ્ટમાં કામ કરવું પડે. એટલે હું નાઇટ શિફ્ટની બદલી લઈને નાઇટ શિફ્ટમાં કામ કરું, સવારે આવું, 10 વાગે ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ચર્ચગેટ પહોંચી જવું, આખો દિવસ ક્લાસ એટેન્ડ કરું, રાતના પાછો આવું, ફરીથી રાત્રે નાઇટ શિફ્ટમાં જવું. ઊંઘવાનું તો કોઈ શક્યતા નહીં, બીજે દિવસે ફરીથી આવવાનું તૈયાર થઈને ફરીથી ચર્ચગેટ. એટલે એ વખતે લગભગ 2 વર્ષ જે મારા MBA પ્રોગ્રામના હતા એમાં કોઈ પણ શનિ રવિ હું ઊંઘ્યો નહોતો. શું વાત છે. અને એમાં મારું ટ્રાવેલિંગ, મારું કામ કરવાનું, ભણવાનું, એ બધું. અને એણે એ આખી પરિસ્થિતિએ મને બહુ જ મજબૂત બનાવ્યો કે ભાઈ જે મક્કમતા તમારા કામમાં જે જોઈતી હોય એ આખા અનુભવે મને આપ્યું. અને એની સાથે એ પણ આપ્યું કે ભાઈ આ કામમાં જેટલું તમે વધારે સારી રીતે પોતાની એમ કે હથોટી મેળવી લેશો તો આગળ જઈને કોઈ પણ બીજું કામ કરવું હોય તો કરી શકશો. એટલે એની સાથે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કર્યું. પહેલાં કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં, પ્રોડક્શનમાં, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ પ્રિપરેશન, અને જે કહેવાય કે એ વખતે જે એક્સપાન્શન હોય આ બધા ઉદ્યોગ ગૃહોના એના બધા પ્રોજેક્ટ્સ ઉપર કામ કર્યું. અને પછી થયું કે આ બધા કામ કરવા એની સાથે જો પોતાની એક પ્રતિભા ઊભી કરવી હોય તો તમારે સેલ્સ અને માર્કેટિંગમાં જવું જોઈએ. કારણ કે આ એવું ક્ષેત્ર છે કે જેમાં તમારું કામ બોલે, તમારે બોલવાની જરૂર જ નહીં. સાચી વાત છે. એટલે એના માટે પછી અમેરિકન ઓઇલ કંપનીમાં હું જોડાયો. ટેકનિકલ અને સેલ્સ બેઉ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવાનું, નવા નવા કસ્ટમર, મોટા મોટા એ જમાનામાં ટેલ્કો હતું, પછી આ બધી મોટી મોટી જે કંપનીઓ હતી એમના પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ડેવલપમેન્ટ, સેલ્સ, એ બધું કામ એ વખતે લીધું. અને એના પછી અમદાવાદ આવવાનું થયું. અને અમદાવાદ આવ્યા પછી મને શિક્ષણમાં રસ હતો, એટલે એ વખતે અલગ અલગ સંસ્થાઓમાં મેં મારા કામ સાથે ભણાવવાનું શરૂ કર્યું. BK સ્કૂલમાં જતો હતો, LD એન્જિનિયરિંગમાં જતો હતો, સેન્ટ્રલ CPETમાં એના અલગ અલગ કોર્સીસ, કારણ કે કેમિકલ એન્જિનિયર હતો, પ્લાસ્ટિકના એના બધા કોર્સીસ ડિઝાઇન કર્યા. પછી અમદાવાદ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના બધા કોર્સીસ ડેવલપ કર્યા. નવ ગુજરાત મલ્ટી કોર્સ ઇન્સ્ટિટ્યૂટ, એટલે ઘણી બધી જગ્યાએ
શોખનું એમ કે પોતાનું શીખવાડ્યું લોકોને શીખવાડવાનું શરૂ કર્યું ને એમાં થોડી આજીવિકા પણ મળતી હતી અને એની સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં હું જોડાયો. એટલે આ આખી બહિર્મુખી જે પ્રવૃત્તિઓમાં પોતાના કામ સાથે જોડાયો અને એના પછી મને એક પહેલી તક મળી કે જે અમારા એએમએના પ્રેસિડેન્ટ હતા હરીશભાઈ શાહ અને અમારી ઘણી બધી ચર્ચાઓ થાય કે ભાઈ વ્યવસાય પ્રોફેશનલિઝમ કઈ રીતે આવે, મેનેજમેન્ટ કઈ રીતે હોય. એટલે એમણે મને કહ્યું કે ભાઈ હું તને એક કામ આપવા માગું છું કે જે તારા માટે બહુ જ મોટો પડકાર થશે. મેં કહ્યું કેમ? તો કે એવું છે કે ભાઈ પાંડવોમાં 5 પાંડવ હતા અને 1 દ્રૌપદી હતી. અહીંયા એવું જ છે કે 4 ભાગીદારો છે અને તારે ચારેયને સંભાળવાના છે અને કામ કરવાનું છે. એટલે મેં કહ્યું એવી કઈ જગ્યા છે? એટલે એમણે મને કહ્યું કે કેડિલા ગ્રુપમાં ચીફ એક્ઝિક્યુટિવની જગ્યા છે અને એમાં મેં કામ કર્યું અને મશીનરી ક્ષેત્રમાં એ મારું પહેલું કે તમે વિચારો કે હું કેમિકલમાં હતો, કેમિકલમાંથી પેટ્રોલિયમમાં આવ્યો, પેટ્રોલિયમમાંથી પછી આ અને મશીનરી બિઝનેસમાં અને મને મજા આવી અને ઘણું સારું કામ થયું. અને એના ભવિષ્યના મારા સંબંધો પણ અત્યારે પંકજભાઈ હોય કે મોદી સાહેબ હોય કે પંકજભાઈના ફાધર જે રમણભાઈ હતા કે પછી રાજીવ મોદી, આ બધાની જોડે ઘણા મધુર સંબંધો મારા બંધાયા. અને એના પછી હું મશીનરીના બીજા ક્ષેત્રમાં ક્લોકનર વિન્ડસરમાં જોડાયો અને એ વખતે મારા જે સહયોગી જે કહેવાય ને મારા બોસ મહેન્દ્રભાઈ પટેલ અને એમના પિતા NK પટેલ જે પ્લાસ્ટિક મશીનરી ક્ષેત્રના આદ્ય નિર્માતા કહી શકાય કે જેમણે 1964માં જોઈન્ટ વેન્ચર ઇન્જેક્શન મોલ્ડિંગ ટેકનોલોજીની જે પાયોનિયરિંગ કંપની હતી RH વિન્ડસર એની જોડે એમણે સહયોગ કરીને 1964માં એમણે આ કંપનીની સ્થાપના કરેલી. અને એમાં એ વખતે ક્લોકનર વિન્ડસરનું કામકાજ 1990માં 100 કરોડનું હતું. શું વાત છે! એટલે 100 કરોડની મશીનરી કંપની એટલે તો બહુ મોટી કહેવાય. બિલકુલ. અને આ એક ભગીરથ કામ NK પટેલ સાહેબે કર્યું હતું ને એમના પુત્ર એ મહેન્દ્રભાઈ એ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા ને એમની જોડે મારા મિત્ર હતા મિસ્ટર SC સરકાર કે જે વિન્ડસરમાં કામ કરતા હતા કે મને લઈ ગયા કે ભાઈ આપણે મહેન્દ્રભાઈને મળો, આપણે જોડે કામ કરીએ. એટલે મહેન્દ્રભાઈએ મને પ્રસ્તાવ મૂક્યો કે તમે આવો મારી જોડે અને એમની જોડે કામ કર્યું. અને લગભગ 5 વર્ષ પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એક સાંજે અમે બેઉ બેઠા હતા અને અમારામાં જે કહેવાય કે મારા કોઈ માલિક હોય ને કર્મચારી એવો કોઈ સંબંધ હતો જ નહીં, એક મિત્ર ભાવ હતો. અને એમણે બેસીને વાત કરી કે ભાઈ હવે હું આ વિન્ડસર તો મારે છોડવી પડે એમ છે કારણ કે આ લોકો એમના શેર વેચી કાઢ્યા છે ને અમારા શેર એટલા મેજર નથી એટલે અમારે પણ લિક્વિડેટ કરવું પડશે, પણ હું નવી કંપનીઓ કરવા માગું છું, ચલો આપણે જોડે કામ કરીશું એમ કે શેર હોલ્ડિંગ પણ તને મળશે અને જવાબદારી તારે જે લેવી એ બધી લેવાની. એટલે આ મારી જિંદગીની બહુ જ મોટી તક હતી કે જેના માટે આજે પણ હું મહેન્દ્રભાઈને મારા મિત્ર તો ખરા જ પણ એક ગાઈડની દ્રષ્ટિએ પણ હું જરૂરથી વિચારું. અને એ સંબંધો 40 વર્ષ અત્યારે થયા એટલા જ મજબૂત છે. અને એમની જોડે જે મારી એક એન્ટરપ્રેન્યોરશિપની શરૂઆત થઈ એમાં એક નાની કંપની અમે ક્લોકનર ડેસ્મા કે જે અમે શરૂ કરી 1995માં અને બહુ જ એમ કે બહુ જ ઓછા સાધનો અને નાણાંની દ્રષ્ટિએ ગણીએ તો 50 લાખનું અમે જોઈન્ટ વેન્ચર કરેલું, 60-40, 60% જર્મન લોકોનું એટલે 30 લાખ એમના હતા, 20 લાખ અમારા. હવે 50 લાખમાં આજના MSME જે વિચારી શકે છે આજના 25 વર્ષ પહેલાં પણ એટલું જ મુશ્કેલ હતું. સાચી વાત છે. પણ અમારી પોતાની જે કહેવાય કે પોતાની જ્ઞાનની મૂડી અને પોતાની વ્યાવસાયિક કામ કરવાની ધગશ એ જ મૂડી હતી અને એની સાથે અમે શરૂઆત કરી. ક્લોકનર ડેસ્માં પહેલાં જ વર્ષમાં અમે 15 મશીન જર્મની એક્સપોર્ટ કર્યા. કોઈપણ એન્જિનિયરિંગ કંપની માટે પોતાના બનાવેલા મશીનો જર્મનીમાં પાછા જાય એ બહુ મોટી ઉપલબ્ધિ છે જે અમારા માટે આનંદનો વિષય હતો. આજે ક્લોકનર ડેસ્માં એ ઓટોમોબિલ ઇન્ડસ્ટ્રીના પછી પાવર ઇન્ડસ્ટ્રી માટે પછી વ્હાઇટ ગુડ્સ માટે
સ્પેશિયલ જે કહેવાય કે રબર ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન બનાવે છે. એ ભારતની નંબર 1 કંપની છે. અત્યારે એનું કામકાજ પણ લગભગ 150 થી 200 કરોડનું છે. એ આખું એક બહુ જ નાનું ક્ષેત્ર છે, પણ એમાં આ સફળતા એણે જે હાંસલ કરી એમાં અમે 2 જણાએ જે કામ કર્યું અત્યારે આ એક રિઝલ્ટ એની સામે છે. મહેન્દ્રભાઈએ બીજી મોટી કંપની એ વખતે શરૂ કરી ફેરોમેટિક મિલાક્રોન. એમાં કોઈ મારો નાણાકીય સહયોગ નહોતો કે ના તો હું એના બોર્ડ ઉપર હતો, પણ અમે 2 જણાએ જે કામ કરવાની જે મસ્તી હતી, જે અમે એને માણી કે અત્યારે મિલાક્રોન ભારતની સૌથી મોટી પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ બનાવનારી કંપની છે. એમાં આખી વ્યૂહરચના ગણો, નવા ઓર્ડર લાવવાનું, બધા કર્મચારીઓને એમની રિક્રુટમેન્ટ કરવી, મશીનનું સિલેક્શન, એનું ટેકનોલોજી ડેફિનેશન, આ બધામાં અમે જોડે કામ કર્યું. અને એમાં જોયું કે જે અમે કામ કર્યું અત્યારે એનું પરિણામ બહુ સ્પષ્ટ છે કે ભારતની નંબર 1 કંપની છે. આજે લગભગ 1500 થી 1600 કરોડનું એનું કામકાજ છે. સાચી વાત છે. અને એ વખતે જ્યારે અમે ડેસ્મા ચલાવતા હતા એના બીજા જ વર્ષે અમારા જે પાર્ટનર હતા એમણે KHSનો પ્રસ્તાવ મૂક્યો. એટલે હું ને મહેન્દ્રભાઈ અમે જર્મની ગયા કંપની જોવા માટે. ત્યાં મોટા મોટા મશીનો શોપ ફ્લોર ઉપર હતા અને અમે 2 જણા ઊભા હતા. અને પછી એમણે મને પૂછ્યું કે શું લાગે છે, કરવા જેવું છે? મેં કહ્યું એમાં જોવાનું શું છે, આપણે 2 જોડે છે, કરી લઈશું. અને એના પછી આ KHSની શરૂઆત થઈ. અને KHS પણ એ રીતે હતું કે ક્લોકનરે 1990માં જ્યારે ઈરાક વોર થયું ત્યારે જે ઓઇલના સ્પેક્યુલેશનમાં એ લોકોએ બહુ મોટા પાયે ખોટ કરી એની સટ્ટાબાજીમાં. બાકી ક્લોકનર એ જમાનામાં 1985માં 25 બિલિયન ડોઇચમાર્કનું ગ્રુપ હતું. અને એમની જે પૈસાની ખુવારી થઈ એના લીધે એમની જોડે પૈસા નહોતા, પણ એમને ભારતમાં કામ કરવું હતું. બરાબર છે. એટલા માટે જ પૈસા માટે જ એમણે ક્લોકનર વિન્ડસર વેચી કાઢી. પણ અમારી જોડે એમણે KHSનો પ્રસ્તાવ મૂક્યો. અને KHSની પણ શરૂઆત એ રીતે જ થઈ કે બહુ જ નાની એમ કે મૂડી, અને એની સાથે જે આખી એક અમે અત્યારે 25 વર્ષની જે સફર કરી એમાં આજે KHSનું જે કામકાજ છે એમાં એના કામ માટે ઘણા બધા એમ કે એના એવોર્ડ મળ્યા છે. એનું કામકાજ જે છે, અમારા એમ્પ્લોઈઝ જે છે, એક સફળતાની બહુ જ એમ કે સુંદર સફર છે કે જે આજે અમે જોઈએ તો KHS આવતા વર્ષે અત્યારે જો ડિસેમ્બરમાં અમે જ્યારે અમારી ફાઇનાન્શિયલ બુક્સ બંધ કરીશું તો આવતા વર્ષ માટે 2200 કરોડના ઓર્ડર છે. કોઈ પણ આવી સંસ્થા છે ને એ તમારા વિચાર અને તમારા જે કહેવાય કે એક તમારા વિચાર અને જીવન જીવવાની જે તમારી એક ઇન્ટેગ્રિટી છે, એક વસ્તુ બહુ અગત્યની હોય છે, પણ એની સાથે લોકો સંસ્થાને બનાવે છે. સાચી વાત છે. તમે એવું જો પોતાની આત્મશ્લાઘામાં હો કે તમે આ બધું કરી દીધું, એવું નથી હોતું. એ લોકો બનાવે છે. અને લોકોને જે જાળવણી અને એમને તૈયાર કરવાની જે પ્રક્રિયા છે એ એક બહુ અલગ પ્રકારનો રોમાંચ છે. કારણ કે એમની જોડે બેસીને તમે કામ કરો, એમને જ્યાં જરૂર હોય ત્યાં શાબાશી આપો, જ્યાં જરૂર હોય ત્યાં તમે એમ કે કડક થઈને કંઈક કહેવાનું હોય એ પણ કહી દો, ક્યારેક કોઈને સજા પણ કરવી પડે. પણ એ આખી જે પરિસ્થિતિ છે, જ્યારે તમે આવા કામમાં તમારા જે સાથી મિત્રો હોય એમને જો તમે એક પરિવારની દ્રષ્ટિએ વિચારીને એ રીતે કામ કરો તો મેં જોયું છે કે ભાઈ આ બધા કામમાં તમારી દરેક વસ્તુમાં કંઈ એમ કે જે કહેવાય કે કાર્યદક્ષતા નથી. તમે અમુક કામ સરસ જાણતા હોય, તમને કદાચ લોની ખબર ના હોય, તમને કદાચ ફાઇનાન્સની ખબર ના હોય. હવે આ બધી વસ્તુઓ એવી છે કે તમારા મનમાં એ બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે તમે જ્યારે તમારી એમ કે ટીમ બનાવો તો અલગ અલગ કામ માટેના જે તમારા સાથીદારો હોય એ કામ માટે તમારાથી પણ સારું કામ કરી શકે એવા માણસોની પસંદગી હોવી જોઈએ. અને એમની જોડે કામ કરાવવાનું અને બધાને સાથે રાખીને એ કામને આગળ લઈ જવાનું, એ એક જે કહેવાય કે એ મેજિક ઊભો થાય ને એમાંથી પછી આ આખી જે સંસ્થા ઊભી થાય એની પછી જે આખી એની જે સફર છે
એ બહુ જ અલગ પ્રકારની થઈ જાય ને એ રીતે આ ડિસ્રપ્શન ઊભું થાય છે. એવું નથી કે ભાઈ તમે જ બધું કરી લો છો. અને આમાં એ છે કે મેં જોયું છે કે જ્યારે પણ તમે સાથે કામ કરો ત્યારે બે વસ્તુ બહુ સ્પષ્ટ છે કે એક તો તમારે એકબીજા પ્રત્યેનો વિશ્વાસ હોવો જોઈએ, બીજું કે તમારા સાથીદારને એ વસ્તુની સંપૂર્ણ ખાતરી હોવી જોઈએ કે જે કંઈ કરશે તમે એની જોડે ઊભા છો. અમે તો જોઈન્ટ વેન્ચર ચલાવીએ છીએ, અમારા જર્મન પાર્ટનર છે, આજે એ પણ અમારા અલગ અલગ વસ્તુઓમાં અમારી જોડે સવાલ તો પૂછે ને, એમનું પણ રોકાણ છે. પણ એના છતાં બી આજે આ આખી સંસ્થા અમે જે રીતે ચલાવી એમાં અમારા જે કોઈ સાથીદારો છે એમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોઈ પણ વસ્તુ મારા આગળ આવીને અટકશે એ ત્યાં જર્મની કંઈ પૂછવા નથી જવાની. અને એ પ્રકારના સંબંધો અમારા ભાગીદારો જોડે અમે સાચવ્યા, અહીંયા લોકોને એ રીતે ડેવલપ કર્યા. અને અલગ અલગ લોકોની જે જીવન સફર હું જોઉં છું કે અત્યારે ઘણા લોકો છે કે જેમણે મારી સેક્રેટરી હતી, BA પાસ હતી, પણ એને આગળ જીવનમાં આગળ જવાની ઈચ્છા હતી એટલે મેં એને કહ્યું કંપની સેક્રેટરીનો કોર્સ કર. એને AMAમાં અલગ અલગ કોર્સિસમાં મોકલી. કંપની સેક્રેટરીમાં 2-3 પ્રયત્નોમાં ફેલ થઈ, પણ મેં એને કહ્યું નહીં, વળગી રહે, થઈ જશે. અને આજે તમને જાણીને આનંદ થશે કે જે મારી સેક્રેટરી હતી એ આજે કંપની સેક્રેટરી છે KHSમાં. વાહ, શું વાત છે. અને આવા તો ઘણા લોકો છે કે જેમને એમની આખી જીવન સફરને જોડે અમે જોઈ છે. અને એનો જે આનંદ છે કે ભાઈ કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવાનું સૌથી મોટો સંતોષ એ છે કે તમે કોઈના પણ જીવનમાં એક સારો ફેરફાર લાવી શકો છો, સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે આજના સમાજમાં અને આપણા રાજકારણમાં આ વસ્તુની કદર જરૂર થવી જોઈએ કે ઉદ્યોગપતિઓ પોતાના ખિસ્સા નથી ભરતા. ઉદ્યોગપતિઓ સમાજમાં એક બહુ જ અર્થપૂર્ણ રોજીરોટીની આગળ પરિવારો ઘડવાનું જે કામ થાય છે એમાં બહુ જ મદદરૂપ થાય છે. બહુ સાચી વાત. અને જે વેલ્યુ ક્રિએશન થાય છે એ અમારા માટે સૌથી મોટો સંતોષનો વિષય છે. અમને કેટલું મળ્યું ના મળ્યું એ તો આજે કોઈ ઉપર લઈને જવાનું નથી. સાચી વાત છે. કોઈના બેંક બેલેન્સમાં $100 બિલિયન હોય કે $1 બિલિયન હોય કે 100 રૂપિયા હોય, કોઈ પણ વ્યક્તિ અહીંયાથી પોતાના ખિસ્સામાં મૂકીને જવા નથી, બધાના ખિસ્સા ખાલી રહેવાના છે. એટલે જો આપણે એ પણ જોઈએ કે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એક રિસર્ચ થયું હતું કે લગભગ 70 કે 80 વર્ષમાં સફળ કંપનીઓના જે ઉદ્યોગપતિઓ હતા એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવેલો કે ભાઈ તમે તમારા જીવનમાં આ બધું જે કામ કર્યું એ શા માટે કર્યું? પૈસા માટે કર્યું? પ્રસિદ્ધિ માટે કર્યું? પોતાના ભૌતિક જીવન માટે કર્યું? શેના માટે કર્યું? અને દેખીતી રીતે સમાજમાં એક છાપ ઊભી થઈ છે કે ઉદ્યોગ જગતમાં જોડાયેલા વ્યક્તિઓ પૈસા માટે કામ કરે છે, પોતાના બેંક બેલેન્સ વધારવા માટે કામ કરે. તમને જાણીને આનંદ થશે કે દરેક જણાનો જવાબ એ હતો કે અમે જે કરતા હતા એની મસ્તીમાં અમે કર્યું, એ કામ કરવાનું અમને બહુ ગમતું હતું અને એ જ અમારું સૌથી મોટું એમ કે આધાર હતો. પૈસો એ આખા અલગ અલગ ફેક્ટરમાં 12મા નંબરે આવતો હતો. બરાબર છે. 1 થી 12 નંબરમાં પૈસો નહોતો. એટલે જે કોઈ વસ્તુ આપણે જે વિચારીએ છીએ કે કોઈ પણ સારી સંસ્થા એ લોકોથી થાય છે અને લોકોને એમનો વિકાસ કરવામાં તમે જે મદદરૂપ થાઓ અને એક પ્રેરણા આપો અને એક આપણે જે કહેવાય કે લીટી દોરીને આખી ટીમને આગળ લઈ જાઓ, એ તમારું કામ છે. એમાં કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ એ તો બધું મારા લીધે જ થયું છે, તે તો બહુ મોટી એમ કે પોતાને છેતરવાની વાત છે. કોઈ પણ કામ કરો સર્વશ્રેષ્ઠ કરો તમારા રીતે, તમારા મનથી. દુનિયા એને સર્વશ્રેષ્ઠ કહે છે, નથી કહેતી, એની કોઈ દિવસ ફિકર કરશો નહીં. કારણ કે હું એ વસ્તુમાં માનતો જ નથી કે યુ હેવ ટુ બી ધ બેસ્ટ. એ જે દિવસે તમારા મનમાં વિચાર લાવો એટલે સમજી લેવાનું કે ભાઈ તમારા મનની જે કોઈ આ વિચાર કરવાની જે રીત છે એ વ્યવસ્થિત નથી. કારણ કે હરીફાઈ એ સારો વિચાર ત્યારે જ હોય
કે જ્યારે તમે તમારી જાત જોડે હરીફાઈ કરો. બીજાની જોડે હરીફાઈ કરો એટલે કોઈને નીચા દેખાડવાની વાત છે, કોઈને પરાસ્ત કરવાની વાત છે. એ આખા એમ જે કહેવાય કે આખા પરિમાણ જે છે એ નેગેટિવ ઝોનમાં જાય છે, એ પોઝિટિવ ઝોનમાં નથી જતા. પણ જ્યારે તમે તમારી જોડે હરીફાઈ કરો, તમને પોતાને, અને જ્યારે તમે તમારું સર્વસ્વ એમાં આપીને જ્યારે કરો તો સારામાં સારું તો હોવું જોઈએ, જે તમને લાગવું જોઈએ. અને એ જ મારા મનમાં છે કે ભાઈ જ્યારે પણ કરો તો એવું કરો કે તમને સંતોષ થાય કે નહીં, તમે તમારા મન મુજબ જે ઈચ્છ્યું હતું એના માટે તમે તમારું સર્વસ્વ કરીને આ કર્યું છે. પછી લોકોને કેવું લાગે છે એ અલગ વાત છે. આજે આ સંસ્થા અમે ઊભી કરી તો અમને ટાઈમ મેગેઝિન અને મેકિન્ઝીએ મેન્યુફેક્ચરર ઓફ ધ યર એવોર્ડ એસએમઈ સેક્ટરમાં અમને 2017માં આપ્યો. એ અમારા માટે આનંદનો વિષય છે. પણ અમે જે કામ કરીએ છીએ અમે એના માટે જે કરવાનું બધું કરી છૂટીએ છીએ. આજે મેન્યુફેક્ચરિંગ એક્સલન્સ એવોર્ડ મળ્યા છે, HR એક્સલન્સ એવોર્ડ મળ્યા છે, અમારા ઇન્ડો જર્મન ચેમ્બર ઓફ કોમર્સમાંથી 4 એવોર્ડ મળ્યા. એવોર્ડના ઢગલા છે. પણ એ વસ્તુ માટે એના માટે અમે કામ નથી કરતા. અમે એટલા માટે કામ કરીએ છીએ કે ભાઈ અમને એ કામ કરવામાં મજા આવે. એટલે આખો જે અમારી સંસ્થાનો એક ક્રીડો અમે બનાવ્યો છે કે જેને 4 યા 5 શબ્દોમાં અમે વર્ણવીએ છીએ. એક અમે કહીએ છીએ ઇમેજિનેશન, કે ભાઈ કલ્પના એ સર્જનનું મૂળ છે. કોઈ પણ વસ્તુનું નકલ કરવી એ સર્જનનું મૂળ નથી. કલ્પનાથી ઇનોવેશન આવે, કલ્પનાથી નવી સર્જનાત્મકતા આવે, અને એના ઉપરથી તમે પછી શું તો કે તમે આજે ઇમેજિનેશન કરો, પછી કે ફોકસ કરો, શું કરવું છે, એમાંથી જે વિચાર પકડો, એને પરસિવરન્સ કરો. યુ પરસિવર, બી આફ્ટર ઇટ, નેવર લીવ ઇટ, ધેન ઇટ હેઝ ટુ બી વિથ એક્શન. એક્શન હોવી જોઈએ, ખાલી એમ પાછળ પડેલો એમાં ના થાય, એક્શન બી હોવી જોઈએ. અને આ બધું જે કરતા હો, યુ શુડ હેવ જોય. ટ્રુ. જોય ઓફ ડુઈંગ, જોય ઓફ પાસિંગ થ્રુ દેટ ફેઝ. અને આ વસ્તુ અમે છેલ્લા 25 વર્ષોમાં ખૂબ એમ કે માણી છે. અને આ એક જે કહેવાય કે બેસ્ટ આપવું એ તમારા મનનો વિચાર ને તમારા માટેનો વિચાર છે. દુનિયાને દેખાય એટલા માટે બેસ્ટ આપવું એ જરૂરી નથી. કારણ કે આપણી જોડે એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે કોઈને પણ આજે આપણને કઈ વસ્તુ ગમે છે, કોઈ પણ તમે કામ કરો, કોઈના માટે પણ કરો, તેના મોઢા ઉપરનું જે એક સ્મિત હોય છે એ સૌથી એ તમારી દુનિયા એકદમ એમ કે ઉજાગર કરી દે. સાચી વાત. એટલે એ ક્યારે થતું હોય કે જ્યારે તમે તમારું સર્વશ્રેષ્ઠ એમ કે તમારા થકી જે કરી શકતા હોય એ તમે કરો. પછી દુનિયા ઉપર છોડી દો કે કેટલું સારું છે કેટલું ખરાબ છે એ દુનિયા નક્કી કરવા દો. કોઈ પણ યુવાન ઉદ્યોગ સાહસિક માટે બહુ જ એક સ્પષ્ટ વસ્તુ છે કે જે કંઈ કામ કરવું એને ભરપૂર શીખો, એની મહારત પોતાના મનમાં એક નિર્ણય કરીને પૂરેપૂરી હાંસલ કરો. એવું કામ કરો કે બીજું કોઈ ના કરી શકે. એ તમારી સફળતાનો સૌથી પહેલો પાયો છે. બીજું કે જ્યારે તમે એ કરવા માગો તો ઘણા બધા શોર્ટકટ તમને દેખાશે, પણ શોર્ટકટ તમને ગૂગલનો મેપ જેમ તમને નદીમાં જઈને ફેંકી દે એવી રીતે આ પણ એવું જ થવાનું છે. ખોટો ગૂગલનો મેપ હોય એટલે શોર્ટકટ તમારી જિંદગી માટે ક્યારે પણ, જ્યારે પણ તમારે કરવું હોય કઠણ રસ્તા નક્કી કરો, એમાં કોઈ પણ સમાધાન ના કરો. અત્યારે એક બહુ મોટો પ્રશ્ન દરેક યુવાન સાહસિકના મનમાં હોય છે કે આટલો બધો ભ્રષ્ટાચાર હોય છે, એમાં હું મારું કામ કઈ રીતે કરું. પણ જો તમારા મનમાં એ વસ્તુ સ્પષ્ટ હશે અને મક્કમ હશો તો તમે કરી શકશો. એક જ દાખલો આપું કે અમે જ્યારે KHS શરૂ કર્યું ત્યારે અમે જર્મનીમાં ઔદ્યોગિક પ્રદર્શનમાં ગયા હતા અને ભારતની આગળ પડતી કંપનીના એક બહુ સિનિયર વ્યક્તિ અમારી જોડે આવ્યા હતા અને એમણે અમને પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ હું તમને લગભગ 20 કરોડનો ધંધો આપીશ, પોસ્ટ ડેટેડ ચેક હું તમને આપીશ અને આટલી આટલી વસ્તુઓ જોઈએ છે, હમણાં બેસીને આપણે ફાઇનલ કરીએ.
અને પછી એમણે કહ્યું કે ભાઈ મને આમાં 10% જોઈએ. હવે વેપારી દ્રષ્ટિએ જોઈએ તો એમાં કંઈ ખોટું નથી કે ભાઈ 10% એને આપીને તમે આટલો મોટો બિઝનેસનો પાયો ઊભો કરો છો. પણ અમે એમને ના પાડી કે નહીં ભાઈ અમે આ રીતે નહીં કરી શકીએ. સૌથી પહેલી વસ્તુ કે અમે આ રીતના કોઈ કમિશન આપવામાં માનતા નથી, કેશ ડીલિંગમાં માનતા નથી. અને બીજું કે તમારી જે ટર્મ્સ છે એ અમે જીરવી શકીએ એમ નથી, કારણ કે કાલે ઉઠીને તમે ટાઈમસર પેમેન્ટ નહીં કરો, અમને બીજી તકલીફ ઊભી થશે. અમારી તો નાની કંપની છે, કામકાજ શરૂ કરેલું છે, અમે એમાં પહોંચી નહીં વળીએ. અમે બહુ પ્રેમથી એમને ના પાડી, એમની જોડે નાસ્તો કર્યો, બેઠા, વાતો કરી, પણ ધંધો અમે ના લીધો. અને આજે પણ એ વસ્તુ બહુ સ્પષ્ટ છે કે અમારી કંપનીમાં કોઈ પણ પ્રોજેક્ટમાં ક્યારે પણ કોઈ પણ કસ્ટમર જોડે આજ દિન સુધી રેકોર્ડ છે કે અમે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર રોકડામાં ક્યારે પણ કર્યો નથી. કે જે એ વખતે આજના 25 વર્ષ પહેલાં પણ એટલી જ મુશ્કેલ હતી અને આજે પણ મુશ્કેલ છે, પણ અમે નથી કર્યું. એટલે તમે જો એ નક્કી કરી લેશો તો તમે એમાં સફળ થશો. બીજો સૌથી અગત્યની વસ્તુ છે કે આ જે આખી જે સદી છે એ જ્ઞાનની સદી છે. ઇટ ઇઝ અ નોલેજ સેન્ચુરી. જેટલા તમારા આઈડિયા મજબૂત હશે, તમારી મહેનત કરવાની ધગશ હશે, તો સાધનો તમારી પાછળ દોડશે. તમારે સાધનો પાછળ દોડવું નહીં પડે. આ મારો સંદેશ છે. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.